नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्यालय ऑनलाइन क्लासनी अंदर आप सर्वेનું स्वागत है। विद्यार्थी मित्रों, पहला भागनी अंदर આપણે જોયું હતું હ્યુમન રોબોટ ધોરણ 10 ની અંદર બીજો યુનિટ છે। હવે આપણે એ બીજા ભાગની અંદર અધૂરો પાર્ટ છે એ સાથે મળીને પૂરો કરીએ। આગલા વિડિયોની અંદર જોયું હતું કે રામસિંહ 070 પ્રેમ ચોપડા એની પાસે ચોરી કરાવતો હતો અને કિંમતી વસ્તુઓ દુકાનમાંથી ઉઠાવવાનો આદેશ આપતો હતો અને અંતે એક અફઘાની ફ્રૂટવાળા અફઘાની ગ્રેપ્સ જે છે અદૃશ્ય થઈ જાય છે અને એ ફ્રૂટવાળાનું ધ્યાન પડી જાય છે કે અફઘાની ગ્રેપ્સ એ અદૃશ્ય થઈ ગઈ એવું એ જાહેર થાય ત્યારે પોલીસવાળા એ રામસિંહ 070ને પકડી લે છે। હવે પ્રેમ ચોપડા એનો માલિક તપાસવામાં આવે છે અને પ્રેમ ચોપડા એનો માલિક છે એટલા માટે એને ઘેરેથી એરેસ્ટ કરવામાં આવે છે। હવે જોઈએ આગળ, સરસ મજાનો પાઠ છે હ્યુમન રોબોટ। સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ્સ। થોડા સમયની અંદર પ્રેમ ચોપડાને ગિરફ્તાર કરવામાં આવે છે, એરેસ્ટ કરવામાં આવે છે। પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ કોર્ટ હિયરિંગ। કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી તેને બેલ એટલે જામીન ઉપર છોડવામાં આવ્યો। નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર ફ્રોમ હિઝ હાઉસ। એક પણ ચોરેલી વસ્તુ એના ઘરેથી મેળવી શક્યા નથી। એને બધી જ વસ્તુઓ જે ચોરી હતી એના ઘરેથી તપાસ કરવામાં આવી, એક પણ વસ્તુ ત્યાંથી મળી નહીં। હી હેડ ક્લિયરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ। ડિસ્પોઝ એનો નિકાલ કરવો, એને હી હેડ ક્લિયરલી ચોખ્ખી રીતે ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ એની ગેંગથી એને બધી જ વસ્તુ ચોરેલી હતી એને હોશિયારીપૂર્વક એનો નિકાલ કર્યો। ઇન ધ કોર્ટ હી ડેની ઓલ ધ ચાર્જ। ડેની એટલે ઇનકાર કરવો, ચાર્જ એટલે આરોપ, અને કોર્ટની અંદર એના ઉપર લાગેલા બધા જ આરોપો હતા એને એ બધો ઇનકાર કર્યો કે આ મેં કામ કર્યું નથી। Someone else seemed to have tampered with Ramsing 070 program. Someone else seemed to have tampered with Ramsing 070 program. The police found me at home, he argues. કોઈક વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામમાં ચેડા કર્યા છે, કોઈએ પ્રોગ્રામ બદલાવી નાખ્યો છે, પોલીસે મને ઘરેથી ગિરફ્તાર કર્યો। ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુઝ એટલે કે એવો એ દલીલ કરી એને કે ભાઈ મારા આ રોબોટની અંદર કોઈકે દખલગીરી કરી અને આ કામ એની પાસે ચોરીનું કામ કરાવ્યું છે, હું તો મારા ઘરે હતો। કાઉન્સેલ ગોયલ ક્લીન હિઝ થ્રોટ એન્ડ રીચડ ક્લોઝ ટુ ધ જજ। કાઉન્સેલ ગોયલ એ વકીલ છે। કાઉન્સેલ ગોયલ ક્લીન એટલે કે આમ ખુખારો ખાવો, હિઝ થ્રોટ એટલે ગળું સાફ કરે છે, એન્ડ રીચડ ક્લોઝ ટુ ધ જજ અને જજની પાસે નજીક જાય છે। કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડે when so many jewelers and curio dealers have been affected. Consider Mr. Chopra's explanations. Mr. ચોપડાનું એક્સપ્લેનેશન ઓળખો, એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડે જે થોડાક દિવસોની અંદર જે ઘટના બની છે, હેપન એટલે વેન સો મેની જ્વેલર્સ ઘણા બધા ઝવેરીઓ, એન્ડ ક્યુરિયો ડીલર્સ પ્રાચીન વસ્તુઓ વેચવાવાળા ડીલર્સ હેઝ બીન ઇફેક્ટેડ એનાથી ઘણું બધું નુકસાન થયું છે। ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ। તો આપણે ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ। રામસિંહ રોબોટ વિશે જાણવું આપણા માટે મહત્વનું છે। પહેલાં આપણે રામસિંહનું કાર્ય જાણી લઈએ। આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ। હું તમને વિનંતી કરું કે રામસિંહ રોબોટ એ કોર્ટમાં એને બોલાવવામાં આવે। The next day court was overcrowded with people keen to know was a robot in the witness box.
ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, લોકોના ટોળા ઉભરાયા. વિથ ધ પીપલ કીન વોચ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ, લોકોની એવી આતુરતા હતી રોબર્ટને એ વિટનેસ બોક્સની અંદર, કટખડો કહીએ ને આપણે હિન્દીની અંદર, એને સાક્ષીનું પાંજરું કહેવામાં આવે છે. વિટનેસ બોક્સની અંદર જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા કોર્ટની અંદર. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ ટીકિંગ ધ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, લાસ્ટ મોમેન્ટ સુધી એ પોઈન્ટ ટીક કરે છે. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. He appeared confident and crisp, but so was Prem Chopra. પ્રેમ ચોપડા એટલો બધો કોન્ફિડન્ટ અને ગર્વ હતો. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રાય હિઝ માસ્ટર. આ મશીન ક્યારે પણ, બેટ્રાય એટલે દગો દેવો, આ મશીન ક્યારે એના માલિકને દગો દેતું નથી. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર ઇન ધ વિટનેસ બોક્સ. આ કાર્યવાહી, પ્રિસાઇડિંગ એટલે શું થાય, કોર્ટની કાર્યવાહી હોય એને પ્રિસાઇડિંગ બિગેન, શરૂ થઈ. રામસિંગ 070 અપિયર ઇન ધ વિટનેસ બોક્સ, અને આ સાક્ષીના પાંજરાની અંદર રામસિંગ 070 એ હાજર થયો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન, વકીલ ગોયલ જે છે એ શરૂ કરે છે. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ માય સુપર રોબોટ ધેટ the memory tape design this type of robots contain information of previous week. I am told super robots that મેં સુપર રોબોટ ના કંપનીને મળ્યો, કંપનીના, એન્ડ મેમરી ટેપ ડિઝાઇન, આની યાદશક્તિ એટલી એવી રીતે ડિઝાઇન કરેલી છે કે ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન એટલે આખી જે યાદશક્તિ, ઇન્ફોર્મેશન, માહિતીનો જથ્થો, ઓફ ધ પ્રીવિયસ વીક, એક અઠવાડિયા સુધી બધી સંગ્રહ કરી રાખે છે. બટ ધીસ કેસ સ્ટાર્ટેડ ફોરનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ આ ઘટના 15 દિવસથી બનેલી છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સેડ. એમાં મહત્વની જે માહિતી જે છે આ રોબોટની અંદરથી ભૂસી નાખવામાં આવી હશે. વાઇપ આઉટ એટલે શું થાય, ભૂસી નાખવું. જજ સેડ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, કોમળતાથી આ વકીલ હસે છે, એટ ધ પ્રેમ ચોપડાની સામે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન ઇવન સિન્સ. સર, આ રોબોટ જે છે કેદીનો બંધ છે. The Prem Chopra's face fell, but he was confident Ramsing 070 would obey his master. અહીંયા પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું, પરંતુ એ અંદરથી એટલો આત્મવિશ્વાસ હતો, કોન્ફિડન્સ હતો કે આ રોબોટ ક્યારે એના માલિકને દગો દેતો, વુડ નોટ ઓબે હિઝ માસ્ટર, એના માલિકને અનુગ્રહિત નથી કરતો, એના માલિકને ક્યારે દગો દેતો નથી. ધ સિક્રેટ વેર સ્ટીલ ડેડ એટલે કે સીલ્ડેડ, જે રહસ્ય છે એ એક અકબંધ છે. સીલ્ડેડ એટલે અકબંધ. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. તમે હવે આ કાર્યવાહી આગળ વધારી શકો, જજે ઓર્ડર આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે, હવે અહીંયા કાર્યવાહી શરૂ થાય છે, રોબોટ ઉપરથી કેસ શરૂ થાય છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ રામસિંગ રોબોટની તરફ જોવે છે. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક બીટરલી, કડવાશથી પૂછ્યું. A dull blue light flash and after monitoring whirring sound, અંદરથી એ બ્લુ લાઇટ થાય છે અને અંદરથી જે પ્રોસેસ થાય છે. The robot speak in his metallic tone,
એ રોબોટિક ભાષામાં બોલે છે મિસ્ટર પ્રેમ ચોપડા, મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપડા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછે છે વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા માટે તું શું કરતો હતો. અપોઝ અ વાયર ધેન ધ મેટેલિક આન્સર, ત્યાર પછી થોડોક વાર રોકે છે અને એ પટ્ટી હાલે છે અને જવાબ આપે છે ક્લિનિંગ સાફ સફાઈ, મૂવિંગ ધ લોન ઘાસ કાપવું, વોશિંગ સફાઈ કરવી, ડુઈંગ ડિશિસ શોપિંગ, વોશિંગ ડુઈંગ ડિશિસ ડીશો ધોવી અને શોપિંગ એટલે ખરીદી કરવી. આ બધું કામ એના માટે કરતો હતો. Recall the detail your activity of last 6 days. કાઉન્સિલ ગોયલ interpreted એટલે દખલગીરી કરવી. કાઉન્સિલ ગોયલે વકીલ ગોયલે ઇન્ટરપ્રિટેડ કર્યું કે recall the detail your activity of last 6 days. તારા 6 દિવસની જે કામગીરી છે, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ છે, તું એને યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્રિટેડ. The memory tape went on mechanically and monotonously. આ અંદરથી અવાજ આવે છે. Open the boots of the car. કારની ડેકી ખોલી. Empty the glossary. ગ્લોસરી એટલે ક્રિયાણું ખાલી કર્યું. Shut the boot. ગાડીની ડેકી બંધ કરી. Turn move 30 step. 30 ડગલા આગળ આવ્યો. Stop carry shop of the left. જમણી બાજુ જે પ્રાચીન વસ્તુની દુકાન હતી ત્યાં થોડી ઇન્ટરેક્શન સિગ્નલ બ્લેન્ક, ત્યાં ખાલી જગ્યા આવે. મૂવ લેફ્ટ ટર્ન 20 સ્ટેપ. આગળ વધ્યો 20 ડગલા આવેલો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ ત્યારે સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે. ત્યાં કમાન્ડ આપ્યો સ્ટોપ રિવર્સ, આગળ પાછળ જા અને પાછી માહિતી આપ. અગેન ધેર વોઝ ઓબ્વિયસલી પોઝ આફ્ટર ધ ઇન્ટરેક્શન સિગ્નલ. ઇન્ટરેક્શન સિગ્નલ આપ્યા પછી, એનો આદેશ આપ્યા પછી તે પાછો રોકાઈ ગયો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, તેની ટેપ રોકાઈ ગઈ. નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ટેડ. અમુક કાર્ય આપ જાહેર કરતો નથી. વોટ વેર ધોઝ ઇન્ટ્રેક્શન્સ, આ સૂચનો કયા હશે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનો કોણે આપ્યા હશે. હી ક્વેશ્ચન રામસિંહ 070. આ બધા પ્રશ્ન એ રોબર્ટને વકીલ પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ્ટેડ, હી રિસ્પોન્ડેડ. માહિતી જાહેર કરવામાં નહીં આવે એને જવાબ આપ્યો. બટ વાય, શા માટે. રોબર્ટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબર્ટ ક્યારેય એના માલિકને અવજ્ઞા કરતો નથી. રોબર્ટ ક્યારેય એના માલિકની અવજ્ઞા કરતો નથી. Several people who have suffered losses will be harmed if these interactions not reported. જો આ માહિતી અહીંયા અહેવાલ રૂપે આપવામાં નહીં આવે તો ઘણા બધા વ્યક્તિઓની એ વસ્તુ ગઈ છે તો એને પણ નુકસાન થશે. ઘણા બધા વ્યક્તિઓએ એની વસ્તુઓ ગુમાવી છે. વોટ વેર ધોઝ ઇન્ટ્રેક્શન્સ, કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. એને મનાવવાની કોશિશ કરી. પરસ્યુડેડ એટલે શું થાય, એને મનાવવાનું. એ ઇન્ટ્રેક્શનો કયા હતા, એ આદેશો કયા હતા એવું એને પાછું ફરીથી કહ્યું. ત્યાર પછી બોલે રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 07 રિપોર્ટેડ મેકેનિકલી. એ પોતે જવાબ આપે છે રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રોબર્ટ ક્યારે માણસને નુકસાન કરતો નથી. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંહ 070 કાઉન્સિલ લોયર ગોયલ ટ્રેસ્ટ ઇચ વર્ડ. સ્પીક અપ. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકો પીડાણા છે. સ્પીક અપ. રામસિંહ 070 બોલ. કાઉન્સિલ ગોયલ ટ્રેસ્ટ ઇચ વર્ડ. એ ટ્રેચ એટલે કે એક શબ્દ આવો લંબાઈ હોય એને આદેશ દેવામાં. હવે જોઈએ
No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ત્યારે નો રામસિંગ, ના રામસિંગ, પ્રેમ ચોપડા shouted nervously, દુઃખી થઈને પ્રેમ ચોપડા ના પાડે છે. But the judge warned, keep quiet. પરંતુ જજે એને વોર્ન કર્યા, ચેતવણી આપી, ભાઈ શાંતિ રાખો, ઓર્ડર ઓર્ડર એવું બોલે છે ને. Come on Ramsing 07, the judge said. Come on Ramsing 07, the judge said. જજે કીધું કે Ramsing 070. Ramsing 07 jerk his head left. જર્ગ એટલે ઝટકો ખાવો, એ જમણી બાજુ એને ઝટકો ખાતો. ધ રાઇટ ટાવર ધ જજ, અને ત્યાર પછી જજ સામે જોવે છે ઝટકો ખાઈને. અ ક્લિનિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ સ્ટેપ એન્ડ જેમિંગ ઓફ ધ કોઝન સિગ્નલ્સ. પી પી પીપ. અને ક્લિનિંગ સાઉન્ડ, અંદરની જે બધી આખી સિસ્ટમ છે, ઇન્ડિકેટ ધ હાર્મિંગ, આખો રોબોટ જે છે બગડી રહ્યો હતો, અંદરથી બધા અવાજ આવી રહ્યા હતા. રનિંગ ટેપ ઓફ જેમિંગ ઓફ ધ કોઝન સિગ્નલ, પીપ પીપ પીપ. ધ જજ ક્રેકલિંગ સાઉન્ડ ધ ઇન્ડિગો લાઇટ intensified. The red light flashed on the forehead of Ramsing robot, signaling danger. અને આવી બધા અવાજ આવવા લાગ્યા અને એના માથા ઉપર એક લાલ લાઇટ થવા લાગી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને બધી જ રિપોર્ટિંગ સિસ્ટમ છે એની ફેલ થઈ ગઈ. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એક નાની દરવાજી એની છાતીમાં ખોલવામાં આવ્યું, રોબોટની શટર. એ સેન્ટર ઇન ધ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ એ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. એની એ નાની એવી ડિશની અંદર લખેલું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે શું થાય કે એની બધી સિસ્ટમ જે છે એ બધી થઈ ગઈ છે, બંધ પડી ગઈ છે, એ આખો ડિસ્ફ્યુઝ થઈ ગયો છે. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝ, અને રામસિંગ રોબોટ જે છે એ ડિફ્યુઝ થઈ ગયો. ઓ નો ક્રાઇંગ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અને સુપર રોબોટનો સેલ્સમેન બૂમ પડવા લાગ્યો. ઓ નો, હી ઇઝ ડિફ્યુઝડ. તે ડિફ્યુઝ થઈ ગયો. હી ઇઝ ડીડ, એને કરી બતાવ્યું. ધેર વોઝ એ હસ ઇન ધ કોર્ટ રૂમ. આખા કોર્ટ રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલિંગ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. ધ સાયલન્સ પ્રિવેલિંગ ફોર ધ લોંગ ઇન ધ કોર્ટ રૂમ. અને કોર્ટ રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. પ્રિવેલિંગ. ધ કાઉન્સિલ ક્લીન હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ પોતાનું ગળું સાફ કરે છે અને કહે, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ ક્યારે એના માલિકની અવજ્ઞા કરતો નથી, અને રોબોટ ક્યારે પણ પોતાના બીજા માણસોને નુકસાન પહોંચાડતો નથી. ડિસઓબે હિઝ માસ્ટર. ધીસ ઇન્ટ્રેક્શન ફ્રોમ ઓફ પ્રેમ ચોપડા. આ ઇન્ટ્રેક્શન પ્રેમ ચોપડાના હતા. પ્રેમ ચોપડાના હતા. વેર નોટ બી રિવેલ્ડ, એને જાહેર કરવામાં આવેલા નહોતા. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓવન એક્સટીજન્સ. એને કારણે પોતાની રીતે એને નુકસાન થયું છે. એ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. રોબોટના જીવનમાં ચેડા કરવામાં આવ્યો છે. ઇફ હી રિવેલ ધેમ, જો એ માહિતી જાહેર કરશે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ એના માલિકની અવજ્ઞા થશે. ઇફ હી ડીડ નોટ, જો એ કામ નહીં કરે, હી વુડ હાર્મ અધર્સ, એને કારણે બીજાને નુકસાન થશે જે વસ્તુ ચોરાઈ ગઈ હતી. ધીસ કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. આ સંઘર્ષને કારણે બ્રોટ રામસિંગ્સ એન્ડ, આને કારણે રામસિંગનો અંત આવ્યો છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ એ લાય ઓર હન્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. બહુ સરસ મજાનું વાક્ય આપ્યું છે. હી ચોઝ ધ બ્રેક અપાર્ટ, એને પોતાના પાર્ટને બ્રેક કરી નાખ્યા. રાધર દેન ટેલ એ લાય, ખોટું બોલવા કરતાં એ પોતાના પાર્ટને બ્રેક કરી. હર્ટિંગ હ્યુમન, ખોટું બોલી અને માણસોને નુકસાની પહોંચાડવી, એના કરતાં બીકમ અનફેથફુલ, અને અપ્રામાણિક બનવું, એના કરતાં એ પોતાના પાર્ટને નુકસાન પહોંચાડ્યું છે. પોતાની રીતે એ નાશ પામ્યો છે. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિસ્પ્રેસિંગ માર્કેટ ધ કાઉન્સિલ્સ ફેસ. એને કારણે ટેરેસ ઓફ પેન એન્ડ માર્કેટ ધ કાઉન્સિલ ફેસ, અને આ એના કાઉન્સિલના વકીલના ફેસની અંદર જોવા મળે છે.
ધ જજ પોન્ડેડ ફોર એ વાઇલ, થોડોક સમય સુધી એ જજ રોકાણા. વાઇલ એન્ડ પ્રોક્લેમ, અને જાહેર કરવું. પ્રોક્લેમ એટલે શું થાય? જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ ધ થીફ. આ ચોરીને કારણે પ્રેમ ચોપડાને ગુનાહિત જાહેર કરે છે. ધ કાઉન્સિલ ગોયલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ બોન્ડ લેફ્ટ ધ કોર્ટ. કાઉન્સિલ ગોયલ એ પોતાની ફાઇલ લે છે અને પોતે વકીલની સામે ઝૂકીને આ બધી વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો આ પાઠ આપણે અહીંયા આપેલો છે એ ચર્ચા કરી. ચાલો આપણે હવે પ્રશ્ન જોઈએ. પ્રશ્નની ચર્ચા કરીએ, એના ગુજરાતી કરીએ એટલે તમને સમજાઈ જાય. વોટ કાઇન્ડ ઓફ ધ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. સુપર પ્લાઝાની અંદર કેવા પ્રકારના રોબોટોનું બનાવવામાં આવતા હતા? બીજો પ્રશ્ન, હુ ગ્રીટેડ પ્રેમ ચોપડા એટ ધ હોલ. પ્રેમ ચોપડાને હોલની અંદર કોણે ગ્રીટ કર્યું હતું? વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ ટુ ધ કસ્ટમર. વોટ ઇઝ સેલ્સમેન ચેક બિફોર. સેલ્સમેને કઈ વસ્તુ ચેક કરી? ગિવિંગ રોબોટ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને રોબોટ દીધા પહેલાં શું ચેક કર્યું? વિચ પ્રિન્સિપલ ગવર્ન રામસિંગ બિહેવિયર. રામસિંગ ગવર્ન એટલે કે એને અંદર ઉત્પાદિત કરવા, પ્રસ્થાપિત કરવા. રામસિંગ કયા સિદ્ધાંતોને એ પોતે પ્રસ્થાપિત થયેલા હતા? વોટ ઇન્સ્ટ્રક્શન વેર ગિવન ઇન રોબોટ ફોર પિકિંગ અપ ધ નેકલેસ. નેકલેસ ઉપાડવા માટે રોબોટને કેવા પ્રકારના ઇન્સ્ટ્રક્શનો, આદેશો આપવામાં આવ્યા હતા? વોટ ઇઝ પ્રેમ ચોપડા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ. પ્રેમ ચોપડા રોબોટ ખરીદ્યા પછી શું વિચારે છે? વાય વોઝ પ્રેમ ચોપડા ગિવન ધ બેલ. શા માટે પ્રેમ ચોપડાને જામીન આપવામાં આવી? બેલ એટલે જામીન. વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ વેન રામસિંગ વોઝ કોલ્ડ ધ કોર્ટ. રામસિંગને કોર્ટમાં બોલાવ્યો તેમ છતાં પ્રેમ ચોપડા શા માટે એ કોન્ફિડન્ટ હતો, આત્મવિશ્વાસુ હતો? વોટ ડીડ રામસિંગ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ. રામસિંગ પોતાની જાતમાં શું કર્યું, પોતાની જાત સાથે શું કર્યું? આવા સરસ મજાના 9 પ્રશ્ન આપ્યા અને 2 શોર્ટ નોટ છે. રાઇટ શોર્ટ નોટ. રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. મોસ્ટ IMP 2021 2021ની પરીક્ષા માટે આ શોર્ટ નોટ 2 એકદમ મહત્વની છે. ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 07 વિથ ધ ઇટસેલ્ફ. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. રામસિંગ 070નો પોતાની સાથેનો સંઘર્ષ અહીંયા તમારે દર્શાવવાનો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાના પ્રશ્ન અને શોર્ટ નોટની આપણે ચર્ચા કરી. હવે આપણે આ વિડીયો પૂરો કરીએ અને ન સમજાય એ સ્પેલિંગ વાંચી લેજો. રૂઢિપ્રયોગો મેં ફોટા પાડીને મૂક્યા છે, એ પણ અભ્યાસ કરીને આ પાઠનો અભ્યાસ કરજો. એટલે લગભગ તમને બધાએ સદંતર સમજાઈ જશે. અને કંઈ પણ પ્રશ્નો હોય તો ફોન પણ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.